વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે આ વિડીયોમાં આપણે ગૌતમ બુદ્ધના 30 એવા વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોઈજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને આવી જાણકારી મળતી રહેવાની છે. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો લુંબિની કપિલ વસ્તુમાં. આગળ ત્રીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો શુદ્ધોધન. આગળ ચોથો પ્રશ્ન, ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? તો શાક્ય ગણરાજ્ય. આગળ પાંચમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? તો માયાદેવી. આગળ છઠ્ઠો પ્રશ્ન, સિદ્ધાર્થના પાલક માતા કોણ હતા? તો ગૌતમી પ્રજાપતિ. આગળ સાતમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું? તો યશોધરા. આગળ આઠમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? તો રાહુલ હતું. આગળ નવમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો? તો 30 વર્ષની વયે. આગળ 10મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના ગૃહત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે? તો મહાવિનિષ્ક્રમણ. આગળ 11મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ કોણ હતા? તો આલાર કલામ. આગળ 12મો પ્રશ્ન, સિદ્ધાર્થે કઈ નદીના કિનારે સાધના કરી હતી? તો નિરંજના નદી. આગળ 13મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધને કયા સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો બોધિ ગયા, જે બિહારમાં આવેલું છે. આગળ 14મો પ્રશ્ન, કયા વૃક્ષની નીચે બેસીને બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો પીપળાનું વૃક્ષ. આગળ 15મો પ્રશ્ન, બુદ્ધનો અર્થ શું થાય? તો જાગ્રત અથવા જ્ઞાની. આગળ 16મો પ્રશ્ન, બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો સારનાથમાં આપેલો હતો. આગળ 17મો પ્રશ્ન, બુદ્ધના પ્રથમ ઉપદેશની ઘટના કયા નામે ઓળખાય છે? તો ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે. આગળ 18મો પ્રશ્ન, બુદ્ધે ઉપદેશ આપવા માટે કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો? તો પાલી ભાષાનો. આગળ 19મો પ્રશ્ન, બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? તો 4 છે. આગળ 20મો પ્રશ્ન, બુદ્ધના મતે દુઃખનું મુખ્ય કારણ શું છે? તો તૃષ્ણા એટલે કે ઈચ્છા. આગળ 21મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? તો ત્રિપિટક. આગળ 22મો, વિનય પિટક ગ્રંથમાં શેનું વર્ણન છે? તો બૌદ્ધ સંઘના નિયમોનું. આગળ 23મો પ્રશ્ન, સૂત પિટકમાં કોના સંવાદો અને ઉપદેશો છે? તો ગૌતમ બુદ્ધના. આગળ 24મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મમાં સાધુઓ જ્યાં નિવાસ કરે છે તેને શું કહેવાય? તો વિહાર કહેવાય. આગળ 25મો પ્રશ્ન, બૌદ્ધ ધર્મમાં પ્રાર્થનાના સ્થળને શું કહેવામાં આવે છે? તો ચૈત્ય કહેવામાં આવે છે. આગળ 26મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું અવસાન એટલે કે નિર્વાણ ક્યાં થયું હતું? તો કુશીનારામાં. આગળ 27મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા? તો 80 વર્ષની વયે. આગળ 28મો પ્રશ્ન, એશિયાના જ્યોતિપુંજ એટલે કે લાઇટ ઓફ એશિયા તરીકે કોણ ઓળખાય છે? તો ગૌતમ બુદ્ધને ઓળખવામાં આવે છે. આગળ 29મો પ્રશ્ન, સમ્રાટ અશોકે કયા યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો? તો કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. અને છેલ્લે 30મો પ્રશ્ન, બુદ્ધના મતે જીવનનું અંતિમ ધ્યેય શું છે? તો નિર્વાણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગૌતમ બુદ્ધના ઇતિહાસને લગતા 30 એવા મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો કે જે અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.